સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ભરૂચના આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ સમારંભ અને વય નિવૃત્ત થયેલા પોલીસના કર્મીઓ સન્માન સમારંભ રવિવારના રોજ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા રાજકીય અનેક કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે, જેમાં સમૂહ લગ્ન, શૈક્ષણિક કીટ વિતરણ, ઇનામ વિતરણ સહિતના અનેક સામાજિક કાર્ય કરવામાં આવે છે. આજરોજ ભરૂચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ સમારંભ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓને સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ, ભારતીય જનતા પાર્ટીના મારુતિસિંહ હટોદરિયા, ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, નર્મદા ચેનલના ડાયરેક્ટર નરેશ ઠક્કર અને સામાજિક આગેવાનમાં માં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજી પરમાર, સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરિયા, કનુ પરમાર સહિતના આગેવાનોના હસ્તે વય નિવૃત્ત પોલીસ કર્મીઓના સન્માન સમારંભ અને તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્રોને આપીને સન્માનિત કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.